ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ મહાનગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયતો, 4 નગરપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે। 374 ઉમેદવારોમાંથી 284 વિજેતા, 47 બિનહરીફ થયા વિજેતા। ખીલ્યું છે કમળ, જીત્યું છે કમળ। જન સમર્થનના વિકાસને વધામણા મળ્યા છે। મહેમદાવાદમાં જિલ્લા પંચાયતમાં 37 તાલુકા પંચાયતમાંથી 29 તાલુકા પંચાયતમાં બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો છે। ભાજપ કાર્યાલય નડિયાદ ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો। નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 52 માંથી 51 વોર્ડના વિજેતા ઉમેદવારને તેમજ જિલ્લા તાલુકા પંચાયતના તમામ વિજેતાનું મોં મીઠું કરાવીને અભિવાદન કરાયું હતું। આ વિજયોત્સવમાં ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી સંજયસિંહ મેડા, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તેમજ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। મહાનગરપાલિકાની 52 માંથી 51 બેઠકો જીતીને ભાજપે નડિયાદમાં પોતાનું એકહથ્થું શાસન સ્થાપિત કર્યું છે। કોંગ્રેસે માત્ર 1 બેઠક પર જીત મેળવી છે, જ્યારે બાકીની બેઠકો પર સમેટાઈ ગઈ છે, જે વિપક્ષ માટે મોટો ફટકો માનવામાં આવે છે। વિજય ઉત્સવમાં નવદા વિધાનસભાની વાત કરું તો 18 માંથી 14 સીટો હવે તાલુકા પંચાયતની લાયા છે। નડિયાદ તાલુકામાં અમારો હૈયાળો ભાગ છે, મારો ને પંકજભાઈનો, એમાં 22 માંથી હવે 17 તાલુકા પંચાયત સીટોની લાયા છે। જિલ્લા પંચાયતની અંદર 6 માંથી 5 જિલ્લા પંચાયત શ્રી નવદા વિધાનસભામાંથી જીતી રહ્યા છે। આ જ પ્રમાણે વિસ્તારની અંદર આ શ્રેય આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને રાજ્યના વૃદ્ધ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યની અંદર આજે ચૂંટણીનો જે માહોલ જામ્યો હતો, એની અંદર જે 26/4/2026 ના દિવસે જે ધોમ લગતા તાપની અંદર જે કાર્યકર્તાએ ના ગરમી ના તાપ ના કઈ જોયાને જે પાર્ટીની અંદર જે મહેનત કરી છે, એવા સૌ કાર્યકર્તાને હું અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું। કારણ કે આવનાર સમયની અંદર આ તો સેમીફાઇનલ હતી, હવે ફાઇનલ 2027 માં આવશે, તો અમે પ્રમુખશ્રીને પ્રભારીશ્રીને એટલું વચન આપીએ છીએ કે અમે જે પ્રમાણે આ જે જીત મેળવી છે એ જ પ્રમાણે હવે 2027 માં બી આનાથી બી ડબલ જીત મેળવીશું એવી અમે સૌને વિનંતી કરીએ છીએ। અસ્તુ ભારત માતા। ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીના આજે વિજય મહોત્સવ ઉજવી રહ્યા હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે ખેડા જિલ્લામાં તમામ સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની, એમાં નડિયાદ મહાનગર, ખેડા જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા, એમાં ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે। ખેડા જિલ્લામાં જે પ્રકારે મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે, એ મને જોતા લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વિકાસ કર્યો છે એ વિકાસને જોઈને મત આપ્યા છે। તેના લીધે નડિયાદ મહાનગરમાં 52 માંથી 51, ખેડા જિલ્લાની 42 બેઠકોમાંથી 36 અને તાલુકા પંચાયતની 9 તાલુકા પંચાયતમાં બહુમતી સાથે અમારી બોર્ડ બેસવાનું છે। 4 નગરપાલિકાઓ પણ સ્પષ્ટ બહુમતીથી બોર્ડ બેસ્યું છે। ખેડા જિલ્લાના તમામ મતદાતાઓએ જે પ્રકારે અમારા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે, એનો મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીમાં અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જે પ્રકારની સરકારમાં જે પ્રકારે વિકાસ થયો છે, એ વિકાસની નીતિને જોઈ અને મત આપ્યો છે। જે પ્રકારે ગુજરાતના માન્ય યશસ્વી અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ગુજરાત સરકારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાઈ રહી, ત્યારે ખેડા જિલ્લામાં પણ જે બૂથ સુધીનું માઇક્રો મેનેજમેન્ટ કરી અને ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ, ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓએ ખૂબ મહેનત કરી અને અમે ટીમ વર્કથી તમામ ઉમેદવારોને વિજેતા બનાવવામાં પ્લાનિંગ કર્યું, જેના કારણે આજે ખેડા જિલ્લાની બધી જ સંસ્થાઓમાં ભગવો લહેરાયો છે। એટલે આજે અહીંયા વિજય મહોત્સવમાં અહીંયા વિજેતા ઉમેદવારોને અભિનંદન આપવા માટે અને આવકારવા માટે ખેડા જિલ્લાના બધા ધારાસભ્યશ્રીઓ, અમારા પ્રભારી રમેશભાઈ અને જિલ્લાના તમામ પદાધિકારીઓ સાથે વિજેતા ઉમેદવારોનો આજે વિજય સર્કસ અને વિજય
ઉત્સવ મનાવી અને આજે ખૂબ ઉત્સાહથી કમલમ ખાતે બધા ઉમેદવારો વિજય બનીને ઉપસ્થિત રહ્યા. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.